પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે તારાજી. ભારે વરસાદના કારણે દુર્ઘટનામાં 30 લોકોના જીવ ગયા. દાર્જિલિંગમાં 12 કલાકમાં આશરે 12 ઇંચ વરસાદ ખાબક્યો. કેટલાક સ્થળોએ ભૂસ્ખલન થયું. અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે, જ્યારે વરસાદના કારણે 20,000 પ્રવાસીઓ ફસાયા છે. બીજી તરફ ભૂતાનના ડેમમાંથી પાણી છોડવામાં આવતા બંગાળના કુચબિહાર અને માલદામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે જોરદાર વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના આ દ્રશ્યો છે, જ્યાં ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ 30 લોકોના જીવ ગયા છે, તો કેટલાય લોકો લાપતા છે. 20,000 પ્રવાસીઓ ફસાયા પણ છે. બીજી બાજુ ભૂતાનના ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે પાણીનો વેગ વધારે છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે તારાજી. ભારે વરસાદના કારણે દુર્ઘટનામાં 30 લોકોના જીવ ગયા. દાર્જિલિંગમાં 12 કલાકમાં આશરે 12 ઇંચ વરસાદ ખાબક્યો.